આજ બનાવું છું સિંગ પાક. એટલે મેં કીધું લાવીને સિંગ પાકનો વિડીયો મૂકી દઉં. આપણે સિંગદાણા શેકી લીધા અને પછી એને આવી રીતે પોતરા ઉખેડી નાખ્યા. હવે સિંગદાણાને ક્રશ કરી નાખવાના. દાણા ક્રશ કરશું આપણે. આવી રીતે સિંગદાણા ક્રશ કરી નાખવાના. એટલે સિંગમાં રહેલું તેલ જળવાઈ જાય. સિંગનો પાવડર કરી નાખવાનો. એટલે અધકચરા દાણાને એકદમ પાવડર નહીં કરવાનો, આવો પછી આપણે આ સિંગદાણા આ 2 વાટકી લીધા છે. એને શેકીને ક્રશ કર્યા ને એની સામે આ વાટકી ગોળ, વાટકી નથી વાટકો છે ગોળ, અને આ વાટકી ઘી. આટલું ઘી લેવાનું. ઘી ઓપ્શનલ છે, કોક લે કોક ન લે. આમાં ઘી નાખી દેવાનું અને પછી ગોળ નાખવાનું. આ બંને મિક્સ કરી થોડી વાર ગોળ ઓગળવા દેવાનું. ઘી નાખવાથી સ્મેલ સારી આવે, અને ન નાખો તો ચાલે. ખાલી સિંગ ને ગોળ 2 વસ્તુનો સિંગ પાક બની જાય છે. હવે 2 મિનિટ હલાવશું આપણે. ગોળ ગળી જવો જોઈએ, એકરસ થવો જોઈએ. ગોળનું આમ થોડુંક ગોળ ગળીને પુડલા જેવું થઈ જાય એટલે સિંગનો ભૂકો નાખી દેવાનો. આમાં એલચી નાખીશું આપણે, અડધી ચમચી. એલચીથી સારું કહેવાય. બસ હવે જો આવું થાય એટલે સિંગ નાખી દેવાની. સિંગનો ભૂકો થોડો થોડો કરી હલાવતું જવાનું, નાખતું જવાનું. હવે આવી રીતે એટલે એને લઈ લેવાનું. ઘીવાળી થાળી કરી નાખીશ આપણે. એમાં સિંગ પાક પાથરી દઈશું. વાટકાને તળી આ રીતે ઘી લગાડી એની મદદથી આમાં કરી નાખવાના છે. રીતે એને કટ કરી નાખશું આપણે. આવી રીતે કટ કરીએ. આ સિંગ પાક દાંત વગરના પણ માણસો ખાઈ શકે. આને થોડીક વાર 2 થી 5 મિનિટ રૂમ ટેમ્પરેચરે રવા દેવાનું, પછી કાઢી લેવાનું. એકદમ સોફ્ટ. દાંત વગરના મોંમાં મૂકે ત્યાં ગળી જાય એવી. ચાલો સિંગ પાક ખાવા.